કેશોદ તાલુકાના મઢડા ખાતે આઈ શ્રી સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કેશોદ તાલુકાના મઢડા ખાતે આઈ શ્રી સોનલ બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી। માતાજીના 101માં જન્મોત્સવમાં સમગ્ર ભારતમાંથી ભાવિકો ઉમટી પડ્યા। આઈ શ્રી સોનલ બીજ નિમિત્તે વહેલી સવારે મંગળા આરતી બાદ માતાજીના સામૈયા, હોમ હવન, સન્માન સમારંભ, રાસ ગરબા, સંતવાણી જેવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ભારત વર્ષમાં ચારણ સમાજ તેમજ 18 વર્ણમાં પૂજાતા સોનલધામ મઢડા ખાતે આજરોજ ભાવિકોની ભીડ જોવા મળી। બપોરના સમયે કલાકારો દ્વારા દાંડિયા રાસ તેમજ રાત્રે નામાંકિત કલાકારો દ્વારા સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઓકે એક પછી એટલે આઈ સોનલાઈમાનો જન્મોત્સવ આજે રોજ આઈમાના જ્યારે શતાબ્દી પૂર્ણ થઈ બીજા શતાબ્દીમાં પ્રવેશી રહ્યા છે એમનું પણ આઈમાને થવા જાય છે ત્યારે આઈ સોનલાઈમાએ જે ખરેખર કેવી ખંડાતી છે આઈ રાજાને ટુકડો દેવું આઈ સોનલાઈમાં એવું બધું પ્રભાવી જીવન હતું આઈમાનું કે બહુ અમને એટલો સમાજભાવ હતો કે દરેક સમાજ માટે પોતે શિક્ષણ માટે ગુરુરાજોને તિલાંજલિ કરવા માટે અને પુરુષાર્થ પર ભાર એટલું બધું મૂક્યું કે એ સોનલાઈમાને રસ્તે પાછા બનવામાં ચાલી અને જો જેનું પરત આજે આપણે 2 વર્ષ પછી પોતે હયાત નથી એ વચન પણ જો પંચમાને આપ્યું અને આજે જુઓ તો ખૂબ માનવીયાથી માનવ મેળામાં ઉમટો છે। આજે અહીંયા તો ખરું પણ સારા જગતમાં તમે જુઓ તો બધા દેશાવરમાં એટલી બધી રીતનો ઉત્સવ મનાવી રહ્યા છે। ગુજરાતના અનેક શહેરોમાં ગામડામાં તમે જુઓ તો આમ રાજસ્થાન, મારવાડ, મેવાડ અને MP, મહારાષ્ટ્ર એ બધે ખૂબ ઉત્સાહથી બીજ ઉજવાઈ રહી છે। ત્યારે એટલા બધા ખૂબ માનવ મેળામાં ઉમટો છે મઢડા અને દિશાઓમાંથી જાણે ચોમેર મઢડા તરફ બધાની નીતિ મંડાણી એ જગદંબા અવિરત પ્રવાહ ચાલે છે। આજે સવારે આરતી પછી શોભાયાત્રા પછી બપોરે પ્રસાદી ભોજન, રાત્રે પ્રસાદી ભોજન, રાસ ગરબા 3 વાગ્યાથી 2 વાગ્યાથી અત્યારે શરૂ છે અને રાત્રિના પણ સાહિત્યનો કાર્યક્રમ કાલે પણ પૂર્વમાં પણ સરસ રીતે કાર્યક્રમ હતો રાત્રિનો અને બધા અનેક નાની કલાકારો આવી અને એને રસલામ કરી એ રીતે આ માની ભાવના છે એને આપણે બધા મળી આપણે સૌ મા સોનલાઈમાની પરંપરાના વાહકો છે તો એ બધા એમની ભાવનાથી આ બધું કાર્ય થઈ રહ્યું છે બધું સોનલ વાત કરી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।